લે આ लेकिन ये સાસુમાનો साला कर ફોન क्या આવ્યો रहा है હે यहाँ पे? ઉપાડું કે ના ઉપાડું અરે પણ ઘરમાં હે હમણાં સાસુમાનો ફોન હમણાં એમ કે કોનો ફોન આવ્યો કોનો ફોન આવ્યો હવે મેરું બહેરું હે તો ઓછા કરશે હવે ઉપાડું પડશે હાલો હા સાસુમાં બોલો એવું હે ઓવે હા તે બધા ઘરે જ છીએ અમે જો પાવચી ચૂડેલનો ફોન આવી ગયો. અડધી કલાકથી હું જોઉં કે તમારો ફોન આવી ગયો. એ તારે પણ વેમાવાનું જ ના જ્યું મારી ઉપર પણ અડધી કલાકથી હું જોઉં તમારા ચેનનો ફોન ચાલુ હોય. ઇમચી ચૂડેલનો ફોન હોય, ઇમચી નવરી પડી ગઈ કે તમારો ફોન કરે અડધી કલાક. એ તો મારા સાસુ મારે વાત કરતો હતો તો પેલા ના કહેવાય તા મારે વાત કર તમે કરો મને કરી કોને વાત. કાપી વાર્યો આવું કહેવાય તારી માને તું ચૂડેલ કહી તો મને શી ખબર હે મામા કો ચી ચૂડેલનો વળી ફોન આવ્યો. હજુ તો ફોન માં જોતો કોનો ફોન એ તો જોવાનું જ નહીં ડાયરેક્ટ કહી દેવાનું કોની હારે વાત કરો કોની હારે વાત કરો 3 કલાકથી ચાલુ હતો. કોઈ કેવું જ પડે ને 3 કલાક થી ના ચાલુ હોય ફોન સાસુમાં હારે કોઈ 3 કલાક વાતું કરે અડધો કલાક થી વાતું કરતો તો હું હું બધા સમાચાર પૂછતા હતા હું ચેનની બૂમો પાડતો તમે વાપરતા હતા. ચાંદની તું બોમ્બ પાડી હતી તે રહોડા બ્રેરે કરતી હતી. ઓલે આવો એક ઠરી જા ચા ઠરી જા ચા ઠરી જા પી લ્યો તો આવતા જ નતા. એ પણ વાત કરવી તો ફોન આવ્યો તો વાત તો કરવી પડે કે નહીં કેવાય આ તો ને પૂછતા હતા કે શું કરે હું રસોડામાં કામ કરે એમ કરતો વાતું કરતો હતો તારે તો વેમાણું જ ના જ્યું મારી ઉપર લ્યો અમે કેવું જુઓ તા આપણને ખબર ના હોય કે આપણે બોલીએ ખરા તા આવું આવતું છે કઈ હોય જ ને તા કેમ ના હોય. સાસુ મને ફોને કાપી વાર્યો તે ફેથી ના લગાવો લાવ વાત કરું. આખો દાડો ધંધો જ નહીં તમારો ધંધો જ નહીં જેનો ફોન આવ્યો વેમાણ જો આઈ ગયો પાવ સાસુ માનો ફોન વાત કરો હવે. હાલો એ તો તમારે છોડી હતી બીજું કોણ હોય તાણો ના આવું કેવાતું હશે એટલે ના વાત કરો જ યાર લ્યો જો વાત કરો હું તો જઉં હાલો એ તો હું કહું હે ને એમને ચેટલા ફોન આવતા હોય દાડામાં આખો દિવસ પણ ચાલુ જ હોય. તને ખબર નહીં હોતી એ તો ના હોય ને તો ફોન નકર ચાલુ રાખે. એટલે મારે પૂછવું જોવું હું કહું ચી ચૂડેલનો ફોન આવ્યો. મને થોડી ખબર હતી કે મારી મમ્મીનો ફોન આવ્યો તો મને એવું હોય તો હું તને એવું કહેતી હશે પૂરી સોરી હવે નહીં એવું કહું. હા શું કરે બધા દસો ને ખોળો ને બધા હે હા રેડો મને લીધા હા મને લીધા લીધું. એવું શું કહેતા હતા ત્યાંથી કેવું કહેવાતું હશે જમીન કે અલી કોઈ જમીન તને ખબર નહીં આખો દી ફોન ચાલુ હોય. હા સાચી વાત જ કે આવું કહેવાતું હશે જાણે તને જમીન ની ઉપરાણું લેતી હોય મારું કદી ખેતી જ નહીં. જમીન ઉપરાણું લે ને સોડિયાનું થોડું ઉપરાણું લેતી હશે કઈ એવું જ લેવાનું તને થાય. સોડિયાનું ઉપરાણું ના લેવા કે દઈએ ને કઈ જમીન સોડિયાને દાણો હવે સારું યાર હવે બધું જવા દે આખો દાડો નથી ઝગડ કરતી હોય અને મને રહો જા તામાં હારો બરા યાર બીજો વખત તું આવું પીવા આદુ વારી તાણો જા હા આખો દાડો નકરું ભાગતું જ હોય આખો દાડો કઈ કામ નથી મારી અંદર ભાગ જ કરવા રહોડામ જઈને ચા બનાવશે લે હારું હેડો એ બધું જવા દો અને હવે આ મીઠાઈ ખાઓ. શેની મીઠાઈ આયા મારા ભાઈ જીસીબી લાયા. જીસીબી હા અરે વાહ એ તો સારું કહેવાય લાય જીબી તો લાયો પણ પાવડો ફગી ગયો. હાય પાવડો છે ભાઈ ગયો લઈને આવતા હતા તો ફગી ગયો. એમ ચાઈ જીસીબી લાયો તો એ મીરા નહીં લાયો તો એટલે રમકડાના તમે મીઠાઈ વેચો હો કાના વે જીસીબી જ કહેવાય ને પણ એ જીસીબી ના કહેવાય રમકડા કહેવાય પણ રમકડું એ જીસીબી કહેવાય પાવડો બાવડો બધું આવે. મેળા બી લાયા. અમને કોણ સમજાવે હવે રમકડાના મીઠાઈ વેચવા માંડ્યા રે શું કરું હવે આમનું મારા ખબર નહીં પડતી મને રમકડાની મીઠાઈ વેચવા માંડ્યા લ્યો અરે જીસીબી લાયા રમકડા મેળા મેહી ચેનના જ્યાં હું ચેનની વાત જોઉં હજુ આયા નહીં શીખર શું લેવા રહ્યા હજુ લગી આયા નહીં. હવે આવે તો સારું બેહીને થાકી જઈ. હા આયા લ્યો અંભારતી ઘરે આજ તો તાવલે જો કેટલા બધા ફળ લાવ્યો બીટ ને ફેડવા ને બધું લાવ્યો તાવલે પણ આવું બધું મેં ક્યાં મંગાવ્યું તું. તે નતું મંગાવ્યું પણ હું તોય તારા ઓલે લાવ્યો ખોટા ખર્ચાવા નતા કરવાના. ખોટા ખર્ચા નહીં કર્યા આ બધું તું ખાઈશ ને એટલે તારું લોહી વધશે અને તારું લોહી વધશે ને એટલે તું મારું લોહી નહીં પી એટલે લાવ્યો તમારો જ ફાયદો ગોત્યો કેમ તા તમારો ફાયદો હોય નહીં એમાં આ બધું છે ને હવે ખાવાનું ચાલુ રાખજે मतलब એટલે वो मारो अलग ही लोही ना लेवल का पी। बंदा था. આજનો દાડો તમારે કેવો રહ્યો. દાડો તો મસ્ત રહ્યો મજા આવી ગઈ મજા આવી ગઈ ને? આવો વર્ધી હારી આવી ગઈ વર્દી હારી આવી ગઈ એવું હતું હવે તો મારો લે ખાડી ના લેતા અત્યારે
ટ્રેન્ડિંગ માં હાડી ચાલે લગડી પટ્ટો શું લગડી પટ્ટા વાળી લંગડો પટ્ટો લંગડો નહીં હા. લગડી મારું બેટું આ લગડી પટ્ટે શું હશે એ નવી નીકળી હતા ટ્રેન્ડિંગ માં હાડી એની ચાલે મારે એની હાડી લેવાની બહુ ઈચ્છા ગુડો મને એક હાડી લઈ આલો એની આપણા બજારમાં મળે હારી રે હા મળે જ છે બધે મળે એવું હોવે તો એમ કર હું જઉં બજારમાં તને જાઓ તને લેતા આવો મારું લે નવી હાડી લેતા આવું હા નવી લેતા આવો. હો હા જવું તાર જાઓ તને કેટલા પૈસા લઈને એ ગમે એટલા લેતા હોય 1000 વાળી હોય 700 વાળી હોય 800 વાળી હોય બહુ 1200 વાળી સિલિયન ઘણા બધા પૈસા લે નહીં હોવે મારા બેટા આજ હાડી વાળા અમને એટલે બધા બૈરાન જોઈ જોઈને હાડીનો ભાવ વધારી નાખ્યા ક્યારે લઈ જ જવાના હે આ તો નવી હાડી નીકળી એટલે એનો ભાવ હોય જ પછી તો 500 રૂપિયા 400 રૂપિયા કોઈ લેશે નહીં જ્યાં પણ તાર તો હાડી ઘણી બધી પડી છે પણ અત્યારે નવી નીકળી એ બધી ઘણી બધી પડી ને એ પેલાની જૂની પડી એ બધી જેલી હવે જઈ પણ હું તો કે એક વર્ષે ના એક ને એક જૂના લુગડા પહેરું મને તું નહીં નવા લઈ આલતી તમારા લુકડાની ફેશન ના જાય અમારા હાડીની ફેશન જતી રહી અને તમારા લુકડાની ના જાય તમારે ગમે એવા પહેરો ને તો તમને કોઈ ના કે આમાં પહેરે ને કે આ લે ઓલી પેલાની હાડી પહેરી ગઈ એવું હોય પાછું એવું હોય એમાં જે નીકળે એમાં હાડી લેવી જ પડે જો લેતા હોય આપણે લગન હન પા હે હું જાઉં તું બે હા લઈને આવો જો હવે લેવા જ્યાં જેવી હાડી લઈને આવશે હવે હારી લાવો તો સારું ન કપાસ મને તો ગમશે નહીં ભાઈ મને તો ના લઈ જાય એક એકલા જ્યાં પણ હવે હાડી લઈને આવવા તાર વાત હવે જોઈ પછી હા આ દેખાય હા હે લઈ આવ્યો 1000 રૂપિયા લીધા અલ્યા જબરી હાડી હો તો ટ્રેન્ડિંગ માં ચાલે એ જ લઈને આયા બહુ મસ્ત હાડી કલર એ બહુ મસ્ત લીધો હાડી એ બહુ મસ્ત લાયો મને લાવ ને મસ્ત બહુ મસ્ત લાગશે આ હાડી હું પહેરીશ ને હા. તો આપણે ફોટા પાડશું તું પહેરીશ તો મારે શું પહેરવાનું તમારે નવા લુગડા પડ્યા જ છે ને એ રહ્યા તમારે પહેરી દેવાના આપણે જઈએ ને એટલે ઓલા પહેરવાના ભાઈ લગ્નમાં જઈએ ને એટલે ઓલા જીન્સ ના પહેરી દેવાના એમને તમારા ટ્રેન્ડિંગ માં આવે અમારા ટ્રેન્ડિંગ માં કેમ નહીં આવતા લુગડા એમ કહું તમારે ના આવે અમારે જ એકલા ના આવે જેમ કે તમારે તો કાપડ લઈને સીવડાવવાનું હોય અને અમારે તો થોડું કાપડ લઈને સીવડાવવાનું હોય અમારે તો હાડી લઈ તમે અંદર આવે જ એટલે તમારે તો બે દાડા થતા ને ટ્રેન્ડિંગ માં બીજું આવી ગયું 3 દાડા થયા ને ટ્રેન્ડિંગ માં બીજું આવી ગયું અમારે તો એક વર્ષ ને આવે ટ્રેન્ડિંગ આવે તમારે તો એવી જાવ તો તમારે જીન્સ ના આવે સાદા આવે તમારે જે પહેરવા હોય તમે લાવતા હોય તો અમારો ઓલે મસ્ત લાવે બીજું શું મને બહુ ગમી જઈ હાડી હો હાડી હાડી આ હાડી પહેરીશ ને હું લગ્નમાં જઈશ જો ને હવે હાડી લઈને નાહી જઈ મને એકલો બેહાડી 1000 રૂપિયાની હાડી લેવરા યાર 1000 રૂપિયા તો મારા ગયા મારું હારું લે ને 1000 રૂપિયા જ્યાં પણ હાડી લઈને ખુશ તો થઈ જાય આપણે તો એવું જ જોવે માણસ ખુશ રહે એટલે બહુ